નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 બોર્ડના ગણિતના પેપરમાં તમારા 70 કરતાં પણ વધારે માર્ક્સ આવે એના માટે આપણે એક સરસ મજાની સિરીઝની શરૂઆત કરી છે, વન શોર્ટ રિવિઝન. આપણે ઓલરેડી 3 વિડીયો અપલોડ કરી દીધા છે. આ 3 ચેપ્ટર પણ તમે કરી લેશો તો તમારા ખૂબ જ સારા માર્ક્સ આવી જશે. આજે આપણે જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 8. આની સાથે આની હું તમને ફ્રીમાં PDF પણ આપીશ વિદ્યાર્થી મિત્રો. ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક હશે, એમાં જોડાઈ જજો. સાથે સાથે બીજા બધા વિષય વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન એના પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હું તમારી સાથે શેર કરીશ. તો ફટાફટ વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 8 માત્ર વિભાગ બી માં 2 માર્ક્સના 2 દાખલા પૂછાશે. બહુ જ ઇઝી હશે વિદ્યાર્થી મિત્રો. અને વિભાગ એ માં હેતુલક્ષી પૂછાશે, એમાં પણ વિકલ્પ અને ખાલી જગ્યા પૂછાશે, એટલે કે તમને ઓપ્શન આપેલા હશે. ટોટલ 6 માર્ક્સનું ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો. આનો તમે સ્ક્રીનશોટ લઈ લેજો. આમાંથી તમારી પરીક્ષામાં 100% પૂછાશે. 8.3 તમારે નથી કરવાનું વિદ્યાર્થી મિત્રો. જો તમારે બેઝિક ગણિત હોય તો 8.3 તમારે નથી કરવાનું, માત્ર 8.1 અને 8.2 કરીશું. 8.2 માં માત્ર ટેબલ યાદ રાખવાનું છે અને 8.1 માં શું છે, પાયથાગોરસ અને સૂત્રો. બસ વિદ્યાર્થી મિત્રો આટલું તમે કરી દેશો એટલે કે તમારા 6 માર્ક્સ પાક્કા થઈ જશે. હું કહું એટલું જ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. આ 6 સૂત્રો તમને ખબર હશે. જો ના ખબર હોય તો ખાલી શાક અને પાક તમારે ખાલી આટલું જ યાદ રાખવાનું છે. સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા, કોટ થીટા, સેક થીટા, કોસેક થીટા. આ તો તમને યાદ જ હશે. આ પ્રમાણે યુ બનાવીને લખી દેવાનું. સાઇન, કોસ, ટેન, કોટ, સેક, કોસેક. એનો મતલબ સામ સામે આવશે ને વિદ્યાર્થી મિત્રો, એકબીજાના ઊંધા હશે. જેમ કે સાઇન અને કોસેક સામ સામે આવે છે. અહીંયા જો સાઇન અને કોસેક સામ સામે આવે છે, તો અહીંયા સામેની બાજુ અપન કર્ણ, તો અહીંયા થઈ જશે કર્ણ અપન સામેની બાજુ. જેમ કે સાઇન થીટાની કિંમત 3/5 હોય તો કોસેક શું થઈ જશે, 5/3. તમે વિડીયોને અંત સુધી જોજો, હું તમને ગેરંટી સાથે કહું છું આના 6 માર્ક્સ તો પાકા થશે. ગણિતના પેપરમાં ઇઝીલી તમે 60 કરતાં વધારે માર્ક્સ લાવી શકશો. તમારે સાઇન થીટા બરાબર ખાલી શાક યાદ રાખવાનું અને કોસ થીટા બરાબર ખાલી પાક યાદ રાખવાનું. સા એટલે સામેની બાજુ, પા એટલે પાસેની બાજુ અને ક એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો, કર્ણ થશે. તો સાઇન થીટામાં શું છે, શાક, તો સામેની બાજુ અપન કર્ણ, અને કોસમાં શું થશે, પાક એટલે કે પાસેની બાજુ અપન કર્ણ. ટેન થીટાનું સૂત્ર આપણને ખબર છે, સાઇનના છેદમાં કોસ, એટલે કે આ બંનેનો ભાગાકાર કરીએ તો કર્ણ કર્ણ કટ થઈ જાય, તો શું આવશે, સામેની બાજુ અપન પાસેની બાજુ. બસ વિદ્યાર્થી મિત્રો આ તો તમારે યાદ રાખવાની જરૂર નથી. સાઇનનું ઊંધું થઈ જશે કોસેક, કોસનું થઈ જશે સેક અને ટેનનું થઈ જશે કોટ. આટલું તમને ખબર પડી ગઈ. બીજું વિદ્યાર્થી મિત્રો, આ 3 સૂત્રોમાંથી એક સૂત્ર તમારી પરીક્ષામાં પૂછાશે. શેમાં, હેતુલક્ષીમાં પૂછાશે. યાદ રાખજો. સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર 1 થશે. ટેન સ્ક્વેર થીટા બરાબર 1 પ્લસ સેક સ્ક્વેર થીટા અને કોટ સ્ક્વેર થીટા બરાબર શું થશે, 1 પ્લસ કોસેક સ્ક્વેર થીટા થશે. એ લોકો આગળ પાછળ કરીને પણ પૂછી શકે. જેમ કે સેક સ્ક્વેર થીટા આ બાજુ આવી જાય તો શું થઈ જશે, આવું થઈ જશે ને, ટેન સ્ક્વેર થીટા માઇનસ સેક સ્ક્વેર થીટા બરાબર 1. આવું થશે વિદ્યાર્થી મિત્રો. એ લોકો આગળ પાછળ કરીને પણ પૂછી શકે. એના પછી વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે, પાયથાગોરસનો નિયમ તો તમને ખબર જ હશે. જેમ કે આ કાટકોણ ત્રિકોણ હોય તો કાટકોણ ત્રિકોણમાં આ વિદ્યાર્થી મિત્રો જે કર્ણ છે, કર્ણ કયો છે, AC છે. તો કર્ણનો જ્યારે આપણે શું કરીશું, વર્ગ કરીશું. એ કોના બરાબર આવશે, બાકીની બે બાજુ. એક બાજુ કઈ છે, AB છે, તો એક બાજુ AB અને બીજી બાજુ કઈ છે વિદ્યાર્થી મિત્રો, BC, અથવા તમે CB પણ લખી શકો. તો શું લખવાનું છે કે કર્ણનો જ્યારે આપણે વર્ગ કરીશું ને, એ બાકીની જે બે બાજુ હશે એમના વર્ગોના સરવાળા બરાબર થશે. આ પણ તમારે યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. બરાબર, એક પાયથાગોરસ વાળું યાદ રહી ગયું તમને. હવે સામેની બાજુ કર્ણ, પાસેની બાજુ શું થાય, તો કર્ણ તો હંમેશા વિદ્યાર્થી મિત્રો ફિક્સ જ રહેશે. જ્યાં પણ તમારું 90 અંશ હશે એની સામેની બાજુને આપણે શું કહીશું, કર્ણ કહીશું. એ તમારું 100% ફિક્સ હશે. હવે વધ્યું સામેની બાજુ અને પાસેની બાજુ. એમાં તમારે યાદ રાખવાનું, યાદ તો શું રાખવાનું વિદ્યાર્થી મિત્રો, ગોખવાનું કંઈ જ નથી. આપણે જો ખૂણો વિદ્યાર્થી મિત્રો અહીંયા લઈએ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ બાજુ અડેલી છે, તો આ થઈ જશે વિદ્યાર્થી મિત્રો પાસેની બાજુ, કારણ કે અહીંયા અડેલી છે. અને આની સામેની બાજુ કઈ થશે વિદ્યાર્થી મિત્રો, આ થશે. બરાબર. અને એ જ પ્રમાણે જો આપણે ખૂણો ઉપરની બાજુ લઈએ તો આ બાજુ અહીંયા અડેલી છે, તો આ થઈ જશે વિદ્યાર્થી મિત્રો પાસેની બાજુ, અને આ અડેલી નથી, આ સામેની બાજુ થઈ જશે. બરાબર.
તો બસ વિદ્યાર્થી મિત્રો અહીંયા જ તમારે જોવાનું છે। અહીંયા તો 90 અંશ બનશે, અહીંયા તો તમારે વાંધો જ નથી। ઉપર ખૂણો બનતું હોય તો આ પ્રમાણે અને અહીંયા ખૂણો બનતું હોય તો આ પ્રમાણે। બસ વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને એક જ દાખલો કરાવીશ અને આ જ દાખલો તમારી પરીક્ષામાં પૂછાશે। રકમ બદલાઈને પૂછાશે પણ આવું જ પૂછાશે, બરાબર। તમને આવું કંઈક આપેલું હશે કે sec θ બરાબર 13/12, 15 cot બરાબર 8, કંઈ પણ આપેલું હશે અને તમને આટલું બધું શોધવાનું નહીં કે કોઈ પણ એક અથવા બે વેલ્યુ શોધવાની કીધી હશે, પણ હું તમને બધી જ વસ્તુ શીખવાડી દઉં છું। અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે તમારું પ્રેઝન્ટેશન કેવું રાખવાનું। તો સૌથી પહેલા શું કરવાનું, આપણે એક સરસ મજાનો ત્રિકોણ દોરી દઈશું અહીંયા, બરાબર। મારી પાસે જગ્યાનો થોડોક અભાવ છે એના માટે હું સાઈડમાં દોરું છું, બાકી તમારે ત્રિકોણ ક્યાં દોરવાનું, વચ્ચે દોરવાનું અને પેન્સિલથી દોરવાનું। અહીંયા શું નામ આપી દેવાનું, કાટખૂણો બનાવી દેવાનું। હવે તમે અહીંયા કંઈ પણ નામ આપી શકો છો, આપણે PQR નામ આપી દઈએ, તમે કોઈ પણ નામ આપી શકો છો। અહીંયા વિદ્યાર્થી મિત્રો થીટા કીધું છે તો તમારી ઈચ્છા, તમારે અહીંયા થીટા લેવો હોય તો અહીંયા લઈ શકો, અહીંયા લેવો હોય તો અહીંયા લઈ શકો। જેમ કે માનીને ચાલો આપણે થીટા અહીંયા લઈએ તો પણ વાંધો નહીં, તમે કોઈ પણ જગ્યાએ લઈ શકશો। હવે શું કરવાનું, આ કિંમત આપણે ક્યાં મૂકવાની છે, જો તમે કિંમત આડી અવળી મૂકી દેશો તો તમારો જવાબ ખોટો આવશે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા હું લખું છું sec θ। હવે તમે કહેશો સર sec θ નું સૂત્ર તો મને નથી આવડતું, તો જો મેં તમને હમણાં યાદ કરાવ્યું હતું, આપણે શું કીધું હતું, આ પ્રમાણે હતું, મને તો યાદ જ છે, પણ જો તમને યાદ ના હોય તો આવું કરવાનું। અહીંયા શું આવતું હતું, સાઇન આવતું હતું, અહીંયા cos આવતું હતું, અહીંયા tan આવતું હતું, અહીંયા cot આવતું હતું, અહીંયા sec આવતું હતું, અહીંયા cosec આવતું હતું। તો સાહેબ જે sec છે ને એ તો કોનું ઊંધું થાય, cos નું ઊંધું થાય, અને cos એટલે સાહેબ તમે અમને શીખવાડ્યું હતું કે cos એટલે તો પાક થાય, તો sec θ નું સૂત્ર શું થશે, પાકનું ઊંધું શું થઈ જશે સાહેબ, પાકનું ઊંધું તો કપા થઈ જાય, તો શું થશે, ઉપર કર્ણ અને નીચે પાસેની બાજુ। તો અહીંયા હું લખી દઉં sec θ બરાબર શું થશે, કર્ણ અને પાસેની બાજુ। ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? જો તમને કન્ફ્યુઝન થતું હોય તો આ પ્રમાણે યાદ રાખી દેવાનું। કર્ણ તો અમને ખબર જ છે, જે કાટખૂણો હોય એની સામેની બાજુને કર્ણ કહેવાય। તો કર્ણ શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો, 13 થઈ જશે। તો અહીંયા હું લખી દઉં છું કર્ણ બરાબર 13। અને પાસેની બાજુ, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ પાસેની બાજુ થશે, 12 આપેલી છે તો આપણે પાસેની બાજુ કેટલી લખી દઈશું, 12 લખી દઈશું, બરાબર। હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણને બે બાજુ ખબર હોય અને ત્રીજી બાજુ શોધવી હોય તો આપણે શું વાપરવું પડશે, પાયથાગોરસનો પ્રમેય વાપરવો પડશે। શું કીધું વિદ્યાર્થી મિત્રો, જો આપણને બે બાજુના માપ ખબર હોય અને ત્રીજી બાજુનું માપ શોધવું હોય તો પાયથાગોરસનો પ્રમેય વાપરવો પડશે। તો આપણે પાયથાગોરસનો પ્રમેય શેમાં વાપરીશું, જે આપણું કાટકોણ ત્રિકોણ છે PQR ની અંદર તમારે લખી દેવાનું કે કાટકોણ ત્રિકોણ PQR માં પાયથાગોરસનો પ્રમેય વાપરતા અથવા તો લાગુ પાડતા। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો કર્ણ શું થશે, PR થશે। તો અહીંયા હું લખું છું કર્ણ એટલે કે PR નો વર્ગ કરીશું, એ કોના બરાબર આવશે, એક બાજુ છે PQ તો એનો વર્ગ કરવાનો અને બીજી બાજુ છે વિદ્યાર્થી મિત્રો QR તો QR નો વર્ગ કરવાનો। હવે PR કેટલા આપેલા છે, 13 આપેલા છે, તો PR ની જગ્યાએ આપણે લખી દઈશું 13। PQ આપણને ખબર નથી, એ તો આપણે શોધવાના છે, તો એને આપણે એમ ના એમ રાખીશું। QR કેટલા આપેલા છે 12, તો QR ની જગ્યાએ આપણે 12 લખી દઈશું। 13 નો વર્ગ કેટલો થશે 169, 1 થી 25 ના વર્ગ આપણે યાદ રાખવાના। PQ તો આપણે શોધવાના છે, તો એમ ના એમ, અને 12 નો વર્ગ કેટલો થશે વિદ્યાર્થી મિત્રો 144। 144 આ બાજુ આવશે તો શું થઈ જશે, માઇનસ થઈ જશે। તો 169 માંથી 144 જશે તો જવાબ શું આવશે, 15 આવશે। સોરી 15 નહીં આવે, કેટલા આવશે, 9 માંથી 4 જાય તો 5, 6 માંથી 4 જાય તો 2, 25 આવશે। 25 બરાબર PQ નો વર્ગ, અને વર્ગ જ્યારે આ બાજુ આવે વિદ્યાર્થી મિત્રો તો શું થઈ જશે, વર્ગમૂળ થઈ જશે। એક સ્ટેપ વધારે લખવું પડે તો વધારે લખવાનું, ડાયરેક્ટ 5 નહીં લખી દેવાના, બરાબર। અને પછી તમારે પેન્સિલથી સરસ મજાનું બોક્સ અથવા આ પ્રમાણે વાદળ બનાવી દેવાનું। તો PQ આપણને કેટલા મળી ગયા, 5 મળી ગયા। તો બસ વિદ્યાર્થી મિત્રો હવે આપણે જે પ્રમાણે શોધવાનું કે એ પ્રમાણે શોધી દેવાનું। જેમ કે આપણે sin θ શોધવું છે તો sin θ બરાબર, તમારે થોડોક ટાઈમ વધારે જશે, આખું લખશો તો સારું રહેશે વિદ્યાર્થી મિત્રો, બાકી સાબા પણ કર્ણ લખશો તો પણ ચાલશે, બરાબર। તો સામેની બાજુ કેટલી થઈ જશે, આ ખૂણા માટે સામેની બાજુ થશે 5 અને કર્ણ તો ફિક્સ રહેશે 13, બરાબર। એ રીતના તમે cos, tan, cot, sec, cosec બધું લખી શકો છો। હવે cosec લખવું હોય તો આપણને ખબર છે sin નું ઊંધું શું થઈ જશે, cosec થઈ જશે, તો 5/13 ની જગ્યાએ શું લખી દઈશું આપણે 13/5, બરાબર। તો બીજા બધા તો તમે લખી શકશો, પણ આ જ રીત છે વિદ્યાર્થી મિત્રો। અહીંયા જો આવું આપેલું હોય તો તમારે શું કરવાનું, આ થોડુંક ઈઝી તમને આપ્યું હતું, તમે કહેશો સર અહીંયા તો ઉપર નીચે નથી આપેલું, તો વિદ્યાર્થી મિત્રો cot અને 15 વચ્ચે શું છે, ગુણાકાર છે, તો cot
એ બરાબર શું થઈ જશે 8/15. આ 15 વિદ્યાર્થી મિત્રો નીચેથી ઉપરથી ક્યાં જતા રહે, નીચે જતા રહે. તો આવું મળી ગયું. પછી તમે લખી શકશો. આઈ હોપ તમને ખબર પડી હશે. એક દાખલો તમારી પરીક્ષામાં આવો પૂછાઈ શકે છે. બરાબર. ચલો 8.1 આટલું જ હતું વિદ્યાર્થી મિત્રો. બરાબર. ચલો એના પછી 8.2. 8.2 માં તમારે આ ટેબલ આનામાંથી પણ 1 માર્ક્સનું 100% તમારી પરીક્ષામાં પૂછાશે. હું તમને ટેબલ લખતા પણ શીખવાડી દઉં છું. આ છ તો તમને યાદ જ છે. સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા, કોટ થીટા, સેક થીટા, કોસેક થીટા. બહુ જ મજા આવશે. ચલો હું ગેરંટી સાથે કહું છું કે તમે 30 સેકન્ડમાં આખું ટેબલ લખી દેશો. અહીંયા 0 લખી દેવાના. અહીંયા કેટલા લખી દેવાના? 1 લખી દેવાના. 0 પછી શું લખવાના? 0 ના અડધા કરવાના, એટલે કે 1/2 લખી દેવાના. ફરીથી 1/2 લખવાના, પણ 2 ને આપણે શું એમાં લખીશું? વર્ગમૂળમાં લખીશું. અને અહીંયા લખી દઈશું વિદ્યાર્થી મિત્રો √3/2. વર્ગમૂળમાં 3 અને છેદમાં 2. બસ વિદ્યાર્થી મિત્રો, તમારે ખાલી આ પહેલી લાઈન જ યાદ રાખવાની છે. આ તો તમે જાતે લખવાનું છે, જોઈને. ચલો આટલું યાદ રહી ગયું. 0, 1/2, 1/√2, √3/2, 1. વિડીયો પોઝ કરીને આ લાઈન તમે 5 વખત બોલી જજો જોયા વગર, જેથી તમારો એક પણ માર્ક્સ ના કપાય. 0, 1/2, 1/√2, √3/2, 1. હવે કોસમાં શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? સાઇનનું ઊંધું લખવાનું. શું લખવાનું? સાઇનનું ઊંધું, એટલે કે પાછળથી લખવાનું ચાલુ કરું. 1, એના પછી વર્ગમૂળમાં 3/2, એના પછી 1/√2, 1/2 અને 0. બસ સાહેબ આટલું જ કરવાનું. હા, હવે શું કરવાનું? 10 માં શું કરવાનું હોય છે? આ બંનેનો ભાગાકાર કરવાનો. હમણાં જ આપણે સૂત્ર જોયું હતું ને સાઇન થીટાનું. સાઇન થીટા બરાબર શું હતું? અહીંયા જો ટેન થીટા બરાબર સાઇન ડિવાઇડેડ બાય કોસ, એટલે કે સાઇન અને કોસનો ભાગાકાર કરવાનો. એ પણ તમે કરી શકશો. 0/1 કેટલા થાય? 0 થાય. અહીંયા આ બે કટ થઈ જશે તો શું વધશે? 1/√3. અહીંયા વર્ગમૂળ બાય 2 વર્ગમૂળ બાય કટ થઈ જશે તો 1 વધશે. અહીંયા બે કટ થઈ જશે તો √3 વધશે. અને છેદમાં 0 હોય તો એનો આન્સર શું આવશે? ઇન્ફાઇનાઇટ આવશે. ફરીથી 10 નું ઊંધું શેમાં લખી દેવાનું? કટમાં લખી દેવાનું, એટલે કે પાછળથી લખવાનું ચાલુ કરવાનું. ઇન્ફાઇનાઇટ એટલે કે અનંત અથવા અવ્યાખ્યાયિત પણ તમે કહી શકો. 1, 1/√3 અને 0. ખબર પડી ગઈ? હવે વધ્યું સેક. તમે કહેશો સેક કોનું ઊંધું થતું હતું? અહીંયા જ આપણે જોયું હતું ને, સેક કોનું ઊંધું થતું હતું? સેક કોનું ઊંધું થતું હતું? કોસનું ઊંધું થતું હતું. તો કોસ ક્યાં છે? આર્યા કોસ. તો કોસનું ઊંધું કરી દો તો 1 ના ઊંધા તો 1 જ થશે. આના ઊંધા કરવા હોય તો 2/√3 થઈ જશે. અહીંયા √2 થઈ જશે. અહીંયા 2 થઈ જશે. અને 0 ના ઊંધા કરશો તો શું થઈ જશે? ઇન્ફાઇનાઇટ થઈ જશે. ફરીથી સેકનું ઊંધું અહીંયા લખી દો. પાછળથી લખો ઇન્ફાઇનાઇટ 2 √2/√3 અને 1. ફરીથી એક વખત સમજાવી દઉં. જો બીજા નંબરનું, ચોથા નંબરનું અને છઠ્ઠા નંબરનું એ તો કઈ રીતના લખવાનું છે? એના આગળ ના હોય એના કરતાં ઊંધું કરી દેવાનું. એટલે તમને કોસ લખતા આવડી ગયું, કોટ લખતા આવડી ગયું, કોસેક લખતા આવડી ગયું. આ ત્રણમાં તો શું કરવાના છે? ઊંધા કરવાના છે. સેકમાં શું કરવાનું છે? અહીંયા હું લખી દઉં. સેકમાં તમારે કરવાનું છે વિદ્યાર્થી મિત્રો કોસનું ઊંધું. કોસનું ઊંધું થઈ ગયું એટલે તમને સેક લખતા પણ આવડી ગયું. 10 માં શું કરવાનું? આ બંનેનો ભાગાકાર કરવાનો. તો અહીંયા હું લખી દઉં છું ભાગાકાર કરવાનો. અને સાઇનનું તો આપણે ઓટોમેટિક પહેલા જ યાદ રાખી દીધું છે. 10 માં ભાગાકાર. બરાબર. તમે સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો. એક વખત ફરીથી વિડીયો જોઈ લો, આ ટેબલ જોઈ લો રિવાઇન્ડ કરીને, તો પણ તમને આવડી જશે. હવે શું કરવાનું છે? 8.2 માં વિદ્યાર્થી મિત્રો 8.1 તો તમને આવડી ગયું. હવે 8.2 માં વિદ્યાર્થી મિત્રો આ ટેબલ તમારે બનાવી દેવાનું. અને પછી શું કરવાનું? બસ એની કિંમત મૂકવાની અને તમને શું મળી જશે? જવાબ મળી જશે. જેમ કે અહીંયા જો વિદ્યાર્થી મિત્રો અહીંયા લખેલું છે sin 60. તો અહીંયા હું તમને બતાવું sin 60 કઈ રીતના જોવાય. આ sin છે અને 60 કેટલા થશે? √3/2. તો sin 60 ની જગ્યાએ કેટલા મૂકવાના? √3/2 મૂકવાના. એના પછી ગુણાકાર કહેવાય cos 30. તો cos 30 ની કિંમત કેટલી થશે વિદ્યાર્થી મિત્રો? એ પણ √3/2 થશે. તમારે યાદ રાખવાની જરૂર નથી, અહીંયા તમને દેખાતી જશે. જો cos 30 ની વેલ્યુ કેટલી થશે? √3/2 થશે. એના પછી sin 30 ની કિંમત થશે 1/2 અને cos 60 ની કિંમત પણ કેટલી થશે? 1/2. બરાબર. ચલો હવે શું કરવાનું? ઉપરનો ગુણાકાર થાય, નીચેનો ગુણાકાર થાય. તો વર્ગમૂળમાં 3 અને વર્ગમૂળમાં 3 કેટલા થઈ જશે? 3 થઈ જશે. અને 2 × 2 4 થઈ જશે. અહીંયા જોવા જઈએ તો 1 × 1 થશે અને નીચે 2 × 2 4 થઈ જશે. હવે છેદ સરખો હોય તો ઉપર આપણે પ્લસ કરી શકીએ. સોરી, 3 ને 1 કેટલા થઈ જશે? 4/4. તો 4 × 4. તો આપણો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? 1. તમારે નીચે લખવાનું. બરાબર. અને એક તમારે સરસ મજાનું ગોલ કરો,
તમે બોક્સ બનાવો પેન્સિલથી, જે કંઈ પણ કરો. 2 માર્ક્સ મળી ગયા. ચલો અહીંયા જોઈએ. આ બે વિદ્યાર્થી મિત્રો એમના એમ લખવાના. tan 45 ની કિંમત વિદ્યાર્થી મિત્રો 1 થશે. અહીંયા હું તમને બતાવી દઉં. જો આ tan છે અને આ 45 છે. tan 45 ની કિંમત કેટલી થશે? 1 થશે. તો tan 45 ની જગ્યાએ 1 લખવાના. અહીંયા વિદ્યાર્થી મિત્રો ઉપર 2 લખેલા છે, તો ઉપર આ રીતના શું કરી દઈશું? આપણે વર્ગ કરી દઈશું. cos 30 તો અહીંયા આપણે લખ્યા હતા √3/2, તો √3/2 લખવાના. પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા વર્ગ કરેલો છે, તો અહીંયા પણ આપણે શું કરીશું? વર્ગ કરીશું. અને sin 60 પણ વિદ્યાર્થી મિત્રો કેટલા હતા? √3/2 હતા. તો વર્ગમૂળમાં 3 છેદમાં 2 અને શું કરવાનું? વર્ગ કરવાનો. આ બે એમને એક સ્ટેપ વધારે લખી દઈશું. 1 નો વર્ગ કેટલો થશે? 1 થશે, તો 1. અહીંયા √3 નો વર્ગ 3 થશે, 2 નો વર્ગ 4 થશે. અહીંયા પર √3 નો વર્ગ 3 થશે, 2 નો વર્ગ 4 થશે. તમે લસા પણ લઈ શકો, પણ એના કરતા +3/4 -3/4 કટ થઈ જશે અને 2 એકા 2. તો આપણો જવાબ કેટલો આવ્યો વિદ્યાર્થી મિત્રો? 2 આવ્યો. બરાબર. તો આ પ્રમાણે તમારી પરીક્ષામાં કંઈ પણ પૂછાઈ શકે છે. અહીંયા આપેલું હશે, જસ્ટ તમારી કિંમત મૂકવાની અને શું લઈ દેવાનો? આન્સર લઈ દેવાનો. એક આ દાખલો ઇમ્પોર્ટન્ટ છે. આવા પ્રકારના દાખલા કિંમત મૂકીને જવાબ લાવવા વાળા, અથવા તો એક પાયથાગોરસ વાપરીને ત્રીજી બાજુ શોધીને તમારે આ પ્રમાણે કરવાનું. એના સિવાય એક એક્સ્ટ્રા દાખલો પણ છે વિદ્યાર્થી મિત્રો. જો તમારી પરીક્ષામાં આવું કંઈ પૂછાઈ જાય તો સિમ્પલ દાખલો છે, કંઈ હાર્ડ નથી વિદ્યાર્થી મિત્રો. આમાં તમારે પહેલા સમીકરણ બનાવવું પડશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સાઇન આપેલું છે, તો તમારે જોવાનું કે સાઇનની કિંમત 1/2 ક્યારે થાય? તો આપણને ખબર છે. અહીંયા જો સાઇનની કિંમત 1/2 ક્યારે થાય છે? sin 30. તો 1/2 ની જગ્યાએ આપણે શું લખી શકીએ છીએ? sin 30. હવે બંને બાજુથી સાઇન કટ થઈ જાય, પણ કટ આપણે આ રીતના કરવાના નહીં. જસ્ટ આપણે મગજમાં જ યાદ રાખવાનું કે બંને બાજુથી સાઇન કટ થઈ જાય, તો આ બાજુ શું વધશે? a - b = 30 વધશે. અને અહીંયા એ પ્રમાણે જોવા જઈએ કે cos a + b. cos ની કિંમત 1/2 ક્યારે થશે? cos 60 હશે ને વિદ્યાર્થી મિત્રો 1/2 થશે. અહીંયા જો બરાબર. તો અહીંયા પણ શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? a + b = 60 થઈ જશે. તો આને આપણે નામ આપી દઈએ સમીકરણ નંબર 2. આને નામ આપી દઈએ સમીકરણ નંબર 1. આપણે a અને b ની કિંમત શોધવી હોય તો તમે લોપની મદદથી સોલ્વ કરી શકો. બરાબર. ત્રીજું ચેપ્ટર તમને આવડતું જ હશે. a - b = 30 અને અહીંયા લખેલા છે a + b = 60. તો શું કરવાનું? આ -b + b કટ થઈ જાય. a + a કેટલા થશે? 2a થશે. 60 ને 30 90 થશે. 2 ક્યાં જતા રહેશે? નીચે જતા રહેશે. એટલે કે 90 ના અડધા થઈ જશે. તો 90 ના અડધા કેટલા થઈ જશે? 45. સરસ મજાનું તમારે બોક્સ બનાવી દેવાનું. એ 45 મળી ગયા. એની કિંમત તમે કોઈ પણ સમીકરણમાં મૂકો. હું બીજા સમીકરણમાં મૂકું છું. એની જગ્યાએ 45 લખી દીધા. તો 45 + b = 60. 45 ને આપણે પેલી બાજુ મોકલી દઈએ, તો 60 - 45. તો b નો જવાબ કેટલો આવશે? 15 આવશે. તો આ પ્રમાણે પણ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો 8મું ચેપ્ટર જોયું વિદ્યાર્થી મિત્રો. એની સાથે સાથે આપણે બીજું ચેપ્ટર, ત્રીજું ચેપ્ટર, 7મું ચેપ્ટર, આંકડાશાસ્ત્ર, બધા જ ચેપ્ટરના 1 શોટ રિવિઝન મૂકેલા છે. જો તમે બધા જ વિડીયો જોઈ લેશો તો ગેરંટી તમારા 60 કરતાં વધારે માર્ક્સ આવશે મિનિમમ. અને જો તમે થોડીક એક્સ્ટ્રા મહેનત કરશો તો 70 કરતાં પણ વધારે માર્ક્સ આવી શકે છે. બીજા બધા વિષયના પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હું તમારી સાથે શેર કરીશ. સાથે સાથે તમને જે કંઈ પણ ડાઉટ હોય કોમેન્ટ બોક્સમાં જણાવજો. એના ઉપર હું સેપરેટલી વિડીયો બનાવી દઈશ. તો આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. તમારા દોસ્તો સાથે શેર કરજો. આની હું તમને ફ્રીમાં PDF પણ આપીશ. અને આ મારી ચેનલ નથી, તમારી ચેનલ છે, તો તમારી રિસ્પોન્સિબિલિટી છે કે આ ચેનલને આપણે ગ્રોથ ઉપર લઈ જઈએ. તો તમારા સપોર્ટની જરૂર છે વિદ્યાર્થી મિત્રો. વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, દોસ્તો સાથે શેર કરજો. તો આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય સ્વામિનારાયણ. થેન્ક યુ સો મચ.